નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 4 પાઠ નંબર 3. પાઠનું નામ છે શંખલાની બેલ શીપલી, ભાગ નંબર 2. જો તમે આ પાઠનો છે પહેલો ભાગ ન જોયો હોય તો ચેનલ પર જઈ અને જોઈ શકો છો. આગળની પ્રવૃત્તિ છે કે અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે. યોગ્ય શબ્દો છે શોધી અને જે ખાનામાં આવતા હોય એ લખો. તો અહીંયા ફળ, શાકભાજી, વૃક્ષ, છોડ, ઘાસ એ રીતનું વર્ગીકરણ છે કરવાનું છે અને લખવાનું છે. તો ફળમાં શું શું આવશે? તો એમાં નાશપતી, રામફળ, કીવી, અનાનસ, સ્ટ્રોબેરી, તરબૂચ, સીતાફળ, કેરી. શાકભાજીમાં છે તુરિયું, ફણસી, અળવી, ગલકું, વટાણા, કોળું, મેથી. વૃક્ષમાં છે અશોક, વાંસ, વડ, ખાખરો, બાવળ, કણચી, સાળદ. છોડમાં કેળ, જુઈ, કરેણ, રાતરાણી, ગુલાબ, તુલસી, દુર્વા અને ડમરો. ઘાસમાં છે રજકો અને કુશ. આગળની પ્રવૃત્તિ છે કુટુંબ ન હોય તે શબ્દ કયો છે તેના ફરતે રાઉન્ડ કરો. એટલે કે બંધ બેસતો ન હોય, ચારમાંથી અલગ હોય એના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. તો એમાં પેલું છે દીપડો, વાઘ, સિંહ, ડુક્કર અને જીરાફ. તો આમાં ડુક્કર છે એ ડુક્કર છે અલગ પડશે કારણ કે બાકીના બધા જંગલી પ્રાણીઓ છે, ડુક્કર છે નથી. ત્યારબાદ 2 નંબર ઉપર છે લીમડો, કેળ, પીપળો, આંબો અને વડ. તો આમાં કેળ છે એ અલગ પડશે. 3 નંબર પર છે ટીવી, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર, ઇસ્ત્રી. તો આમાં ઇસ્ત્રી અલગ પડશે. 4 નંબર પર તુરિયું, કોબીજ, ફ્લાવર, જામફળ અને દૂધી. તો એમાં જામફળ અલગ પડશે. 5 નંબરમાં છે વહાણ, સ્ટીમર, હોડી, હેલિકોપ્ટર અને સબમરીન. તો આમાં હેલિકોપ્ટર અલગ પડશે. આગળ છે કુટુંબના સભ્યો હોય તેવા શબ્દો લખો. આપણે ધારો કે શાળા છે, શાળામાં કોણ કોણ આવે? તો કે ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા અને મિત્રો. બરાબર. તો એ રીતે આપણે ખેતરનું બનાવવાનું છે. તો ખેતરમાં આ રીતે બને કે હળ, ટ્રેક્ટર, બી, કૂવો, પાવડો, કોદાળી. ગાય છે તો એમાં વાછરડું, ઘાસ, દૂધ, પાણી, છાશ, ગૌમૂત્ર. આ બધા એના કુટુંબના સભ્યો બને. ડોક્ટર છે તો એમાં થર્મોમીટર, બેડ, ખુરશી, ટેબલ, દવાઓ. કુટુંબ છે તો એમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી અને બહેન આવે. આગળની પ્રવૃત્તિ છે કે આપેલ જગ્યામાં શ અને શ લખવાનું. શિક્ષક બોલશે અને ખાલી જગ્યા તમારે શબ્દો છે ઉમેરવાના છે. તો બધા શબ્દો આ રીતે છે બનશે શ અને શ નો ઉપયોગ કરીને. જેઠ, ત્યારબાદ સસલું, આશીષ, સગડી, સોય, સુંદર, શકોરું, આકાશ, સાબુદાણા, અતિશય, રિશેષ, અદ્રશ્ય, શીતળ, શુક્રવાર, સરસ્વતી, સફળ, આંસુ અને સ્મશાન. આગળ છે કે જ્યાં સ અને શ ની ભૂલ થઈ છે તે શોધો અને ભૂલ સુધારીને ફરીવાર લખો. તો અહીંયા જે રીતે સુધારો કર્યો છે એ રીતે આપણે સુધારો કરી અને લખી નાખવાનું છે. એમાં પેલું છે સબરી, 2 નંબર પર પ્રકાશ, 3 નંબર શનિવાર, 4 પર શાંતિ, 5 પર સૃષ્ટિ, 6 પર સરસ, 7 પર આશીર્વાદ, 8 પર સૈનિક, 9 પર ઓગસ્ટ. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે જે સાચું હોય એ આપણે લખવાનું છે. પાસે, સ્ટેશન, ઓફિસ, પૈસા, સાવરણી ને શાબાશ. તો આ રીતે છે આપણે લખ્યું છે. બધા લખી નાખજો. આગળનો છે પ્રવૃત્તિ કે અ અને બ માંથી એક એક શબ્દ લઈ અને વાક્ય બનાવવાના છે. તો અહીંયા અ અને બ નો ઉપયોગ કરીને આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ. પેલું વાક્ય બનશે કે પૂર્વ દિશાની મદદથી અન્ય દિશાઓ જાણવી સરળ છે. 2 નંબર પર બને કે દરેક દિશા એથી અમને સુંદર અને શુભ વિચાર પ્રાપ્ત થવો. 3 નંબર પર છે મારા શેઠાણીને સારસ બેલડી ખૂબ ગમે. 4 નંબર પર છે શાળામાં એકબીજા સાથે સંપ રાખવો જોઈએ. 5 નંબર પર છે સંધ્યાનો પ્રકાશ સાગરની શોભા વધારે છે. બરાબર. આગળ છે તો શ અને સ નો ઉપયોગ કરી અને આપણે
વાક્યો પૂરા કરવાના છે બંધ બેસતા હોય ત્યાં. તો જોતા જઈએ આપણે. સાંકડી શેરીમાં ગાડી અટવાઈ જાય તેમાં સી નવાય. 2 નંબર ઉપર છે સ્વાદિષ્ટ શાક ખાતા મોંમાં રસના ફુવારા છૂટ્યા. 3 નંબર પર છે અમારે ગામડે દિવસમાં એકવાર શાકભાજી વાળો આવે. 4 નંબર પર છે રાજાએ રસોઈયાઓને આદેશ આપ્યો. 5 નંબર પર છે કાર્યની શરૂઆત કરવા માટે દરેક સમય શુભ હોય છે. ત્યારબાદ સરસ મજાની એક કાવ્ય છે, ગીત આપેલું છે, જોતા જઈએ આપણે. પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બેન ભાગતા જીરે. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આંગળા, બાપુને બાતે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. ટાઢોથી હિમ જેવો વાય વાલો વાયરો, ધોળા તે ધોળા અંજવાળિયા જીરે. ખેતરને ખોતરને ચાલ્યા વટાવતા, ખૂંદી વળ્યા તે આંબા વાળિયા જીરે. રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહેશે વેણ વોંકળું જીરે. છોડી રહેટાણ આવું રૂપાળું મોકળું, છાનું ગોઠે ઘર સાંકડું જીરે. ઉઠે અડીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જીરે. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનું સાળવી જીરે. ખોબો ભરી વીણી શંખલાને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે. ઊંચે તે આભથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જીરે. સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચારકોર બાંધશું જીરે. એની તે હેઠ અમે રેશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધીશું જીરે. તો બાલમુકુંદ દવેનું સરસ મજાનું કાવ્ય અહીંયા આપેલું છે કે બે ભાઈ બહેન હોય છે કે પાછલા પોરમાં જાગી જાય છે અને કોઈને કીધા વગર બિલ્લી પગે ત્યાંથી નીકળી જાય છે. ડુંગર કોતર વતાવતા એ આગળ નીકળી જાય છે અને ઘણી બધી વસ્તુ અહીંયા કીધી છે કે આંબાવાડિયા છે, કોતર છે, વણ છે, વોકળું છે, એ ટપી અને બધા આગળ નીકળી જાય છે અને એને છે એ ઘણું બધું કરવું હોય તે હોય છે કે તારલાઓને પકડવા હોય છે, ત્યારબાદ ઝાકળ સાથે રમવું હોય છે, બરાબર. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કવિતામાં એવી કઈ વસ્તુઓ છે કે જેને આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ તેને જમીન સાથે, આકાશ સાથે કોઈ સંબંધ હોય, શોધોનું ઉદાહરણ મુજબ લખો. તો આ રીતે જે કોષ્ટકમાં લખ્યું છે એ રીતે છે, તમે બધા લખી નાખજો. ત્યારબાદ નીચે આપેલું છે કે ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં જે ક્રિયા કરવા ઈચ્છતા ધરાવે તેની બાજુમાં ઈચ્છા લખો અને કરેલી છે એમાં કરેલી, બરાબર. તો કાવ્યને આધારે અહીંયા જે આપેલું છે એ રીતે જે ભાઈ બહેને કરેલી ક્રિયા હોય તો આપણે કરેલી લખવાનું છે અને જો કરવાની ઈચ્છા હોય તો અહીંયા ઈચ્છા લખવાનું છે. તો આ રીતે છે 1 થી 12 છે એ તમે કરેલી અને ઈચ્છા છે એ લખી નાખજો. આગળનો પ્રશ્ન છે કે જોડીમાં કામ કરો અને સાચો અર્થ જે લીટી દોરેલ છે એનો શોધીને નીચે લીટી કરો. તો બિલ્લી પગે એટલે છાનામાના. 3 નંબર પર છે વહેણ એટલે પ્રવાહ. કોર એટલે ધાર. આગળની પ્રવૃત્તિ છે વાક્યોને સાચા હોય તો સાચા અને ખોટું હોય તો ખોટું છે કરો. તો એમાં પેલું છે કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી, તો વાક્ય સાચું છે. ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાત અનુભવી, તો વાક્ય ખોટું છે. ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા, તો આ વાક્ય ખોટું છે. ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા, તો આ વાક્ય ખોટું છે. ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે, તો આ વાક્ય સાચું છે. ત્યારબાદ નીચે વાક્યો આપેલા છે, સાચું ક્લુ હોય તો સાચું ક્લુ અને કલ્પના હોય તો કલ્પના લખવાની છે. અહીંયા જે રીતે મેં કરેલું છે એ રીતે તમે બધા છે એક એક વાક્ય જોતા જજો
અને બધું છે એ વ્યવસ્થિત સાચું હોય તો સાચું અને કલ્પના હોય તો કલ્પના લખવાની છે. ત્યારબાદ આગળ છે કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો. આગળા તો ધાબળા, જાણતા તો માણતા, વાંકડું તો સાંકડું, ખળવી તો સાળવી, અજવાળિયા તો આંબાવાળિયા, બાંધશું તો રાંધીશું. આગળ છે જોડીમાં કામ કરો અને કવિતાના આધારે શબ્દો લખો. તો અહીંયા જે રીતે મેં શબ્દ લખેલા છે એ રીતે તમે બધા છે કોષ્ટકમાં છે લખી શકશો. આગળ છે ભાઈ બહેને જે કર્યું, જોયું, અનુભવ્યું હોય તે લખો. તો અહીંયા મેં લખ્યું છે ઠંડો પવન વાયો, ત્યારબાદ રૂપાળી ઓશિકા પર ધાબળા ઉડાડ્યા, પછી રૂપાળી રેતી, ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, વહેતું ઝરણું, ખેતર કોતર વટાવ્યા, આંબાવડિયું ખૂંદી વળ્યા. તો એ બધું છે તમારે લખવાનું છે. કવિતાના આધારે ફકરો પૂર્ણ કરો. તો અહીંયા ફકરો આપેલો છે, 2 લીટી આપેલી છે, એના આધારે આપણે ફકરો પૂરો કરવાનો છે. તો આ રીતે છે આપણે ફકરો પૂરો કરી શકશું કે અમે ઓશિકા ઉપર 2 ધાબળા ઉડાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયા. બહાર ઠંડો પવન વાતો હતો તેથી તેની મોજ માણી અંજવાળી રાત્રે ખેતર અને કોતર વટાવતા અમે આખું આંબાવડિયું ખૂંદી વળ્યા. અમને સાંકડું ઘર છોડીને આ મોકળું રૂપાળું રહેઠાણ ખૂબ ગમી ગયું. આગળની પ્રવૃત્તિ છે રસવાઈ દીર્ઘઈ રસવાળું દીર્ઘાવાળુંનો ઉપયોગ કરી નિશાની લગાડો અને શબ્દ બનાવો અને ત્યારબાદ એનું વાક્ય બનાવો. તો અહીંયા કોષ્ટકમાં જે રીતે આપેલું છે ઘ તેનું ઘી છે બનશે અને એનું વાક્ય બનશે અહીં ગાયનું ઘી મળે છે. ત્યારબાદ છે જય, જયનું છે બનશે જુઈ, વાક્ય બનશે બાગમાં જુઈના છોડ પણ છે. તો એ રીતે છે અહીંયા જે રીતે રસવાઈ દીર્ઘઈ એનો ઉપયોગ કરી પહેલા આપણે શબ્દો બનાવવાના છે. શબ્દ બની જાય ત્યારબાદ એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. તો આપ બધાને અહીંયા જે રીતે વાક્યો બનાવે છે એ રીતે તમે બનાવી અને લખી શકશો. ત્યારબાદ વાર્તા માટેની વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ વાંચવાનો છે અને ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કોણ તોફાની હતું? તો કે પોપટુ. પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો પોપટુ 5 અને 3 ને. ઈયળનું બચ્ચાનું નામ શું હશે? તો પીલું. આ કુટુંબમાં કેટલા સભ્યો છે? તો ટોટલ 7. બરાબર. ત્યારબાદ છે સાચા વિકલ્પ નીચે લીટી કરો અને ખોટું વાક્ય ચેકી નાખો. બરાબર. તો જોતા જઈએ જમણેથી પોપટ આવ્યો, ડાબેથી પોપટી આવી, તેમણે જોતા જ પોપટું એક આગળ આવ્યું. બરાબર. બાકી બધું છે એના પર લીટી કરવાની છે. આશા રાખીએ આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.